આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર માટે બોડેલી ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભા છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સંખેડાના ધારાસભ્ય તડવી જશુભાઈ રાઠવાએ જંગી બહુમતીથી જીતાડવા માટે જ કાર્યકર્તાઓમાં જોશ ભરવા આજે બોડેલી ખાતે જાહેર સભા સંબોધી છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રજપૂત સમાજ અમારો પરિવાર છે, તેઓ અમારી સાથે છે તેવું પણ જણાવ્યું છે। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ 5 લાખથી વધુના લીડથી જીતવાની આશા પણ વ્યક્ત કરી છે। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે કાર્યકરો લાગી ગયા છે અને આજે ભારતીય જનતા પાર્ટી અને દેશ આખો જેમને ચાણક્યના નામથી ઓળખે છે એવા અમિતભાઈ શાહ આજે બોડેલી ખાતે પધારી રહ્યા છે। હવે જે થોડોક સમય બાકી છે એમાં કાર્યકરોને જુસ્સો આપવાનું કામ અમિતભાઈ શાહ કરશે અને જશુભાઈ રાઠવા જે અમારા પ્રદેશ અધ્યક્ષનો 5 લાખ મતથી જીતવાનું ટાર્ગેટ છે એનાથી પણ વધુ મતે જીતશે। આપણે લોકસભામાં જે ક્ષત્રિય સમાજ છે એને સમજાવવાની શું પ્રક્રિયા ચાલે છે? ભાજપ એક પરિવાર છે, ક્ષત્રિય સમાજ પણ પરિવારના સભ્યો છે અને પરિવારના સભ્યો જ્યારે મોભીઓ સાથે વાત કરે ત્યારે પરિવાર એક થઈને જ મુશ્કેલીના સમયમાં ઊભું રહેતું હોય છે અને ક્ષત્રિયો પણ પરિવારના સભ્યો તરીકે આ પરિસ્થિતિમાં ભાજપ જોડે ઊભા રહેશે।